તો પંચમહાલના ગોધરામાં એસટી બસ ડ્રાઈવરની બેદરકારી સામે આવી। ડ્રાઇવિંગ કરતા મોબાઈલ પર વાત કરતો વિડીયો વાયરલ થયો છે। અમદાવાદથી જાલોદ જતી બસનો આ વિડીયો છે, જેમાં બસમાં સવાર મુસાફરોના જીવ જોખમમાં મૂકવામાં આવ્યા। જાગૃત મુસાફરોએ ડ્રાઈવરનો એક વિડીયો વાયરલ કર્યો છે। હર્ષદ અમારી સાથે જોડાઈ ગયા છે। હર્ષદ, એક હાથમાં મોબાઈલ હતી અને બીજી હાથમાં સ્ટીયરિંગ હતું। આ વિડીયો વાયરલ થયો છે, ક્યારનો આ વિડીયો છે અને હાલમાં શું વિગતો સામે આવી આ વિડીયો અંગે? જે પ્રીતિ, સલામત સવારી ને સૂત્ર સાથે એસટી બસ જે પોતાની સર્વિસ આપી રહી, એની અંદર આ ડ્રાઈવરો મુસાફરોના એક સાથે મોટી સંખ્યાના મુસાફરો બેઠેલા હોય ને એમના જીવનું જોખમમાં મૂકતા આ જે વિડીયોમાં જોવાઈ રહ્યું છે કે ડ્રાઈવર પોતે મોબાઈલને વોટ્સએપ ઓપરેટ કરતો હતો ને પછી ફોન પર વાત પણ કરી રહ્યો છે। જે મુસાફરે જાગૃત મુસાફરે જો ગોધરાની નજીક બસ ચાલતી હતી એ દરમિયાન વિડીયો ઉતારીને આ વિડીયો વાયરલ કર્યો છે। તેમાં એવું પણ જણાવ્યું છે કે આ ગઈકાલનો વિડીયો છે। ગઈકાલે અમદાવાદથી જાલોદ તરફ જતી બસ જે છે, જે લગભગ 25 થી 30 કિલોમીટર સુધી સતત ડ્રાઈવર જે છે મોબાઈલ પર વાત કરતો રહ્યો હતો। તેમાં મુસાફરે આ વિડીયો ઉતારીને વાયરલ કર્યો હતો। જોકે આ મામલે હજુ સુધી એસટી વિભાગના કોઈ અધિકારીએ સંજ્ઞાન લઈને કોઈ પણ કાર્યવાહી કરી નથી, પરંતુ આ વિડીયો વાયરલ થતા કદાચ કાર્યવાહી કરે એવી શક્યતાઓ જોવાઈ રહી છે। આભાર હર્ષદ તમામ વિગતો માટે। તો ખાસ એસટી બસની સુરક્ષિત સવારી સામે આ મોટો સવાલ એટલા માટે ઊભો થઈ રહ્યો છે કારણ કે ડ્રાઈવર એક હાથથી બસ ઓપરેટ કરી રહ્યો છે, એટલે કે સ્ટીયરિંગ પર તેના હાથ છે અને બીજો હાથ મોબાઈલ પર છે અને તે વાત કરી રહ્યો છે કોની સાથે? મુસાફરોની જીવ જોખમમાં મૂકતો આ એસટી ડ્રાઈવર સામે આવ્યો છે, કારણ કે તે ન માત્ર ફોન પર વાત કરી રહ્યો છે પરંતુ તેની નજર મોબાઈલમાં સતત છે, કારણ કે તે વોટ્સઅપ કે પછી અન્ય એપ પણ ઓપરેટ કરી રહ્યો છે। ત્યારે મુસાફરે આ વિડીયો ઉતાર્યો છે અને બીજા હાથમાં મોબાઈલ હોવાના કારણે ગમે ત્યારે એક્સિડન્ટ પણ થઈ શકતો હોય છે। અકસ્માતની સંખ્યાઓ દિવસે ને દિવસે વધી રહી છે ને એવામાં એસટી બસમાં બેઠેલા મુસાફરોને આ રીતે મુસાફરી કરવામાં આવી રહી છે। ત્યારે ગોધરા ડિવિઝનના વિભાગીય નિયામક જે છે એસટી ડામોર, તે અમારી સાથે જોડાઈ ગયા છે। ડામોર સાહેબ નમસ્કાર, સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં। જી ડામોર સાહેબ, મારો અવાજ આવી રહ્યો છે? હા બોલો। કોઈ પ્રાઇવેટ વાહન ચાલક જો આ રીતે પકડાય, ફોન પર વાત કરતા, તરત ટ્રાફિક પોલીસ તેને દંડે છે। એસટી બસમાં આ ડ્રાઈવર બસ ચલાવી રહ્યો છે ને એક હાથેથી મોબાઈલ ઓપરેટ કરે છે। અમારી પાસે અત્યાર સુધી આવી કોઈ રજૂઆત કોઈની આવી નથી, અને આવી કોઈ રજૂઆત આવે છે તો અમે ખાતાકીય રીતે કાર્યવાહી કરીએ। આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, તો મારી સુધી હજી કોઈ રજૂઆત આવી નથી કોઈની। આ મુસાફરે જ વિડીયો ઉતાર્યો છે, તો આ ડ્રાઈવર સામે શું પગલાં લેવામાં આવશે? મારી પાસે આવશે વિગત એટલે હું મોકલીશ। મને કોઈ રજૂઆત હજી સુધી મોકલી નથી। પણ ડામોર સાહેબ, મુસાફરો તમને ફરિયાદ કરવા આવે કઈ રીતે? મુસાફરો તો મુસાફરી કરતા હોય, આ ડ્રાઈવરનો વિડીયો વાયરલ થયો છે, આ ડ્રાઈવર સામે કોઈ પગલાં નહીં લેવાય? લેવાય ને। કયા પગલાં લેવામાં આવશે એવી માહિતી મળ્યા પછી કાર્યવાહી થાય, કયા પ્રકારની અનિયમિતતા ઊભી કરી છે। આ જે અત્યારે બસ જે ડ્રાઈવરની બેદરકારી સામે આવી છે, આપને કાયદા તો ખબર હશે ને, શું પગલાં લેવાઈ શકે? કારણ કે જો ટુ વ્હીલર પર વાતચીત કરવું ગુનો ગણાતો હોય, કાર્યવાહી કરી શકીએ। ડાયરેક્ટ કોઈ પૂછે અને સીધી એક્શન લેવાની વાત થાય એ રીતે એક્શન ન લેવાય। પણ મુસાફરો આપને કઈ રીતે ફરિયાદ કરવા આવે? મુસાફરો તો આવી રીતે વિડીયો ઉતારીને વાયરલ કરે, એમાં હવે આપે એક્શન લેવાનો સમય છે। આપને મારો નંબર મળ્યો ને, મુસાફરને આપી દો એટલે મને વોટ્સઅપ કરી દે, એટલે હું ડેપો ઉપરથી એની તપાસ કરાવી લઉં, પછી કાર્યવાહી કરશે। પણ ડ્રાઈવરનો અત્યારે ફોટો દેખાઈ રહ્યો છે, વિડીયોમાં ડ્રાઈવર દેખાઈ રહ્યો છે, આપને તો ખ્યાલ જ હોય ને? તમને દેખાઈ રહ્યો છે ને બેન, મને તો હું તો ફોન ઉપર વાત કરી રહ્યો છું। તમે સંદેશ ન્યૂઝ જોશો તો એમાં ડ્રાઈવરનો વિડીયો આપને દેખાશે, કયા રૂટની બસ છે, અમદાવાદથી જાલોદ જતી બસનો આ વિડીયો છે। જી બિલકુલ, આભાર ડામોર સાહેબ સંદેશ ન્યૂઝ સાથે વાત કરવા બદલ। હવે સૌથી મોટો પ્રશ્ન એ કે જે મુસાફરો મુસાફરી કરતા હોય છે એ કેટલાક લોકો જોતા હોય છે, કેટલાક જાગૃત હોય છે, તો કેટલાક આવા વિડીયો શૂટ પણ નથી કરતા। પણ સૌથી મોટી વાત કે એસટી બસનું સંચાલક ડ્રાઈવરના હાથમાં હોય છે અને મુસાફરો તેના પર ભરોસો મૂકીને અને પોતાની મુસાફરીને સલામત સમજતા હોય છે। પણ અહીંયા ડ્રાઈવરનું ધ્યાન તો ડ્રાઇવિંગ કરતાં વધારે, માર્ગ કરતાં વધારે મોબાઈલમાં હોય તેવું લાગી રહ્યું છે।